નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં જ હાઈમાસ્ટ કૌભાંડનો વિપક્ષનું આક્ષેપ। વોર્ડ નંબર 6 માં મંજૂર 14 હાઈમાસ્ટમાં 5.60 લાખની ગરબડનો આરોપ। મંજૂર 12ના સ્થાને 10 મીટરના નખાયેલા 6 હાઈમાસ્ટ વિપક્ષની મુલાકાત પહેલા કાઢી લેવાયા। હરિયાણાના શાહરૂખે ઘાસની ઘાસડીઓની આડમાં કન્ટેનરમાં ભરાવેલ ₹24.79 લાખના દારૂ સાથે ડ્રાઈવર ઝડપે। અંકલેશ્વર પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી દારૂનો ટોટિંગ જથ્થો ઝડપી પાડ્યો। કન્ટેનર ડ્રાઈવરને ખેપ મારવાના મળવાના હતા 57,000। શાહરૂખ સહિત 4 વોન્ટેડ। ભરૂચના તવરા બાદ હવે બોવડા દ્વારા અંકલેશ્વરના કોસંબડીનો વિકાસ કરાશે। બોવડાની 29મી બોર્ડ બેઠકમાં 5 ટીપી અને 4 તળાવના વિકાસ માટે ₹45 કરોડ મંજૂર। ચેરમેન અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બોવડાની બોર્ડ બેઠક। અંકલેશ્વર એર સ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ। ગુજરાતનો 5મો સૌથી લાંબો રનવે ₹1.5 કરોડમાં તૈયાર। એર સ્ટ્રીપની 2135 મીટર લંબાઈ અને 45 મીટર પહોળાઈ। શરૂઆતમાં એર સ્ટ્રીપ નાના પેસેન્જર એરક્રાફ્ટ અને કાર્ગો ફ્લાઇટ્સને હેન્ડલ કરવા માટે સજ્જ કરાશે। એટીસી ટાવર તૈયાર થયા પછી બોઇંગ કાર્ગો એરક્રાફ્ટ સાથે લેન્ડિંગ અને ટેકઓફ પરીક્ષણો કરાશે। ભરૂચ શહેર કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ 5.60 લાખનું હાઈમાસ્ટ કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવાયો। ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં 14 હાઈમાસ્ટ મંજૂર થયા હતા। પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના જ વોર્ડમાં મંજૂર 12 મીટરના સ્થાને 10 મીટરના હાઈમાસ્ટ લગાવી દેવાયા હતા। જેની જાણ શહેર કોંગ્રેસ અને વિપક્ષને થતા બુધવારે મક્તમપુરમાં સ્થળ મુલાકાત લીધી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ નગર સેવક સલીમ અમદાવાદી, વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલાની વિસ્તારની મુલાકાતમાં લગાવેલા 6 હાઈમાસ્ટ રાતોરાત કાઢી નાખવામાં આવ્યા હતા। 12 મીટરનું હાઈમાસ્ટ 1.15 લાખની કિંમતનું, જ્યારે 10 મીટરનું 70,000ની કિંમતનું હોય। હાઈમાસ્ટ લગાવવામાં 5.60 લાખની ગોબાચારની શંકા વિપક્ષે વ્યક્ત કરી હતી। પાલિકા શાસકોએ 4 મહિના પહેલા આ અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હતી, તો ફરિયાદ કેમ ન કરાઈ આ અંગે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો। વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટમાં થયેલી ગોબાચારીની તપાસ કરાવી કસૂરવારો સામે કાર્યવાહીની માંગ વિપક્ષે કરી છે। વોર્ડ નંબર 6 જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ છે, ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા। ત્યાં અમને આવીને માલુમ પડ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા જે 12 મીટરના હાઈ માસ્ક પાસ કરવામાં આવ્યા હતા, સ્પેસિફિકેશનના અંદર 12 મીટરના હાઈ માસ્ક દર્શાવવામાં આવ્યા હતા, એની જગ્યાએ 10 જ મીટરના હાઈ માસ્ક નાખેલા હતા। નગરપાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે અહીંયા આવીને મેં ટેલિફોનિક વાત કરી। એમનું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે। તો એમને કહેવા માગું છું કે તમે નોટિસ 4 મહિનાથી આપેલી છે, તમે કોન્ટ્રાક્ટર પર ફોજદારી ગુનો કેમ દાખલ ના કર્યો? જો નોટિસ આપ્યા પછી કોન્ટ્રાક્ટરે એની ભૂલ સ્વીકારીને જો તાત્કાલિક ધોરણે જે તે સમયે આ હાઈમાસ્ક નાખવામાં આવેલા હતા એ જ સમયે આને ઉતારી લીધા હોત તો તમારી નોટિસની અસર કહેવાતી। પરંતુ તમારી કહી શકાય કે નોટિસની કોઈ કોન્ટ્રાક્ટરને અસર નથી, કેમ કે તમે પણ કોન્ટ્રાક્ટરની સાથે રંગમાં રંગાઈ ગયેલા છો। એટલે કોન્ટ્રાક્ટરે 4 મહિના સુધી આ હાઈમાર્ક્સ ઉતારેલા નથી। જ્યારે નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસ પક્ષના સભ્યો હોય કે મીડિયાના મિત્રોને આ વાતની ખબર પડતા આજે જ અમે અહીંયા આવીને વિઝિટ કરવાના હતા, ત્યારે એમણે એક દિવસ પહેલાં જ આ તમામ હાઈમાસ્કો ઉતારી નાખવામાં આવેલા છે। માલુમ પડેલું છે કે 12 થી 14 હાઈમાસ્ક મંજૂર કરવામાં આવ્યા હતા આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી આ વોર્ડના અંદર, પરંતુ 6 હાઈમાસ્ક નાખ્યા પછી નોટિસ આપ્યા પછી પણ આ હાઈમાસ્ક ઉતારવામાં આવ્યા નથી। અંદાજિત એક હાઈમાર્ક્સની કિંમત 1,15,000થી 20,000ની છે વર્ક ઓર્ડર પ્રમાણે। ત્યારે આ 10 મીટરના જે હાઈમાર્ક્સ નાખેલા હતા એની માર્કેટ કિંમત 70,000ની આસપાસની હોય છે। એટલે એક હાઈમાર્ક્સની અંદર ઓછામાં ઓછું 40,000થી 45,000ની ગરબડ ગોટાળા કહી શકાય કે કટકી કહી શકાય। શું ભરૂચ નગરપાલિકાના કહી શકાય કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય ભારતીય જનતા પાર્ટીના, એમને આ વાતની ખબર ન હતી? રાઠોડ ફળિયા મક્તમપુરમાં વોર્ડ નંબર 6માં વિકાસના નામે જે હાઈમાસ્ક નાખવામાં આવેલા એ હાઈમાસ્ક અહીંયા એક રાઠોડ ફળિયું છે,
ઝૂંપડપટ્ટી ફર્યું છે અને એમાં હનુમાનજી મહારાજનું મોટું મંદિર છે. એ મંદિરના સારું દેખાય અને ફરિયાના સારું દેખાય એ અર્થે અહીંયા હાઈમાસ લગાવવામાં આવ્યું. એ સારી બાબત હતી, પણ ભગવાનના દ્વારે જ્યારે એ હાઈમાસ લગાવવા અહીંના પબ્લિક જનતા પણ ખુશ થઈ ગઈ હતી. પણ અહીંની આમ જનતાને ખબર નહોતી કે અહીંયા આગળ ગોબાચારી થઈ રહેલી છે. જે 12 ફૂટનો હાઈમાસ મંજૂર થયેલો હતો ભરૂચ નગરપાલિકા દ્વારા આઉટગોટ એમાંથી ગ્રાન્ટમાંથી, અને એના બદલે 4 મહિના પછી ખબર પડી કે અહીંયા આગળ 12 ફૂટની જગ્યા પર 2 ફૂટનો હાઈમાસ 10 ફૂટનો લગાવવામાં આવે છે. તો આ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે. એવા 14 હાઈમાસ અલગ અલગ વોર્ડ નંબર 6માં લગાવેલા છે અને લગાવવામાં આવનાર છે. એમાં જાણવા મળ્યું કે ભાઈ આ ભ્રષ્ટાચારને લોકોને અને વિપક્ષને જાણ થઈ તો એ લોકો કાલે ને કાલે 6 હાઈમાસ તો ઉતારી ગયા. આજ રોજ વોર્ડ નંબર 6 મક્તમપુર એરિયામાં તે નગરપાલિકાના પ્રમુખના વોર્ડને તેના ફરિયાની નજીકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની વિઝિટ અમે આજ રોજ નગરપાલિકાના સભ્યો અને શહેર પ્રમુખ તરીકે કરી છે. છેલ્લા કેટલા સમયથી આ હાઈમાસ લાગી ગયેલા છે અને 10 ફૂટ અને 12 ફૂટ મીટરના વિવાદમાં ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચારની જે વાત વિપક્ષ નેતા અમારા સભ્યશ્રીએ કરી, પણ એક શહેર પ્રમુખ તરીકે આપ સર્વેને મારી ભરૂચ શહેરજનોને વિનંતી છે કે આપના વિસ્તારમાં જ્યાં પણ જે ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે તમે અમને કોન્ટેક્ટ કરશો તો એ તમામ ભ્રષ્ટાચાર અમે ઉજાગર કરીશું. અને આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકા જે 30 વર્ષથી એક ચક્રી શાસન ભ્રષ્ટાચાર કરીને કરે છે એને ખુલ્લું પાડવાનું કામ ભરૂચ શહેર કોંગ્રેસ કરશે. તો આપને પણ મારી તમને વિનંતી છે કે આપના વિસ્તારમાં જે પણ ભ્રષ્ટાચાર થયો છે તે અમારા સુધી લાવશો તો અમે એને ઉજાગર કરીશું. ને ભરૂચના હિતમાં, ભરૂચના વિકાસમાં ને ભરૂચની અસ્મિતા સાચવવા માટે ભરૂચ શહેર કોંગ્રેસ સાચી રીતે અને વિપક્ષ સાથે રહીને કામ કરશે એવી આપને ખાતરી આપું છું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઘાસની ઘાસડીઓની આડમાં કન્ટેનરમાં લઈ જવાતા 24.89 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે આવેલા વરસા હોટલ સામે વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની 94 ઘાસડીઓની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5940 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા 24.79 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર તેમજ ઘાસડીઓ મળી કુલ 35.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકીમ શૌકત ખાનને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી વિદેશી દારૂ સેલવાસથી શાહરૂખ નામના ઈસમના માણસે ભરી આપ્યો હતો અને સાકિર નામના ઈસમને આપવાની કબૂલાત કરી હતી. એક પેટી પર દારૂની ખેપ બદલ શાહરૂખ 300 રૂપિયા આપવાનો હતો. પોલીસે હરિયાણાના શાહરૂખ, આદિલ ખાન, સાકિર સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ બરોડાની કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 45 કરોડના કામોને અપાઈ મંજૂરી. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ દ્વારા નગરપાલિકાને અડીને આવેલા ગામોના વિકાસ માટેના ખાસ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. 3 વર્ષ પહેલા તવરા ગામને નગર યોજના હેઠળ લઈને તેને વિકસિત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેના ભાગરૂપે હાલમાં જાડેશ્વર ચોકડીથી તવરા રોડ પર નવા ભરૂચની સ્થાપના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે બરોડાના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી 29મી બોર્ડ બેઠકમાં રૂપિયા 45 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. તવરાની જેમ હવે અંકલેશ્વરના કોસંબડી ગામનો સુઆયોજિત વિકાસ થાય તે માટે અંદાજિત 1300 હેક્ટરની 11 મુદ્દારૂપ નગર રચનાને મંજૂરી અપાઈ. જાડેશ્વરમાં મંજૂર કરાયેલા ડ્રાફ્ટ ટીપી અંતર્ગત નગર રચના યોજનામાં 25.52 હેક્ટરમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. બરોડાની એક ખાસ પ્રકારની વેબસાઇટ ડિઝાઇન કરવા માટેની પણ મંજૂરી અપાઈ. બેઠકમાં 25 કરોડના ખર્ચે 5 ટીપી રોડ અને રૂપિયા 20 કરોડના ખર્ચે ભરૂચના ભોલાવ, તવરા, કાપોદ્રા અને કોસંબડી ગામના તળાવનું બ્યુટિફિકેશન કરાશે. ભરૂચ જિલ્લાનો અંકલેશ્વરમાં એરપોર્ટનો પહેલો ફેઝ રૂપિયા 1.5 કરોડના ખર્ચે ગુજરાતના 5માં સૌથી લાંબા રનવેના નિર્માણ સાથે પૂર્ણ થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે તબક્કાવાર રીતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર નવીનતમ સફળતામાં એર સ્ટ્રીપનો વિકાસ પૂર્ણ થયો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48ને અડીને આશરે રૂપિયા 105 કરોડના ખર્ચે બનેલ આ એર સ્ટ્રીપ
2135 મીટરની લંબાઈ અને 45 મીટરની પહોળાઈ ધરાવે છે, જે ગુજરાતની 5મી સૌથી લાંબી એરસ્ટ્રીપ બની ગઈ છે. આગામી બીજા તબક્કામાં એર ટ્રાફિક કંટ્રોલ ATC ટાવર સહિત આવશ્યક માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. શરૂઆતમાં એરસ્ટ્રીપ નાના પેસેન્જર એરક્રાફ્ટ અને કાર્ગો ફ્લાઇટ્સને હેન્ડલ કરવા માટે સજ્જ કરવામાં આવશે. અમરતપુરા ગામ નજીક એરસ્ટ્રીપ પર કામનો પ્રથમ તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે અને કાર્ગો એરક્રાફ્ટ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે. એકવાર ATC ટાવર તૈયાર થઈ જાય પછી બોઇંગ કાર્ગો એરક્રાફ્ટ સાથે લેન્ડિંગ અને ટેકઓફ પરીક્ષણો કરવાની યોજના છે. આસપાસમાં ઊંચી ઇમારતોનો અભાવ સુરક્ષિત અને સરળ વિમાનોની અવરજવર સુનિશ્ચિત કરશે. સરકારે વર્ષ 1993-94માં ભરૂચ જિલ્લામાં હવાઈ પટ્ટી બનાવવાની યોજના જાહેર કર્યાના દાયકાઓ પછી અનેક રજૂઆતોના અંતે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી આખરે પ્રથમ તબક્કો સાકાર થયો છે. સ્થાનિક પ્રતિનિધિઓએ પણ વિનંતી કરી છે કે હવાઈ પટ્ટી ફક્ત કાર્ગો ફ્લાઇટ્સ નહીં પરંતુ મુસાફરોની સેવાઓને પણ સુવિધા આપવા માટે વિકસાવવામાં આવે. વિકી જોશી, ચેનલ નર્મદા. અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં બ્રિજના અભાવે ફરી જીવના જોખમે નનામી લઈ જતા લોકોના દ્રશ્યો સામે આવ્યા. અંકલેશ્વરના ડઢલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરવી પડે છે. અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવા પાણીમાં પસાર થવું પડે છે. ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતા મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી અન્ય 2 લોકોના પણ મોત નીપજ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાયા નથી. ગત રોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતા તેની અંતિમ વિધિ માટે ડાગુઓ અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા. ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના પિલુદ્રા ગામમાં ચાલુ વરસાદે RCC રોડનું કરાતા કામનો વિડીયો વાયરલ. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી RCC રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગત રોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસતા વરસાદ વચ્ચે RCC રોડનું કામ ચાલુ હોય તેવો વિડીયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે. પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં જાણે વરસતા વરસાદમાં વોટરપ્રૂફ રોડ બનાવવાની ટેકનોલોજી શોધી કઢાઈ હોય તેવા વ્યંગ સાથે ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ સેવાયજ્ઞ સમિતિએ પંજાબના વતની કુસુમ દેવીનું 7 મહિના પછી એમના પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું. પંજાબના લુધિયાણાના રહેવાસી 38 વર્ષીય કુસુમ દેવી ધીરજકુમાર ઉંમર ફેબ્રુઆરીમાં વાગરા પાસે એક્સિડન્ટ થવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પગમાં ફ્રેક્ચર થવાથી પથારીવશ થઈ ગયા હતા. માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સારવાર થઈ શકી ન હતી. સેવાયજ્ઞ સમિતિના અનાથ ગરદાગરમાં કુસુમ દેવીને સિવિલમાંથી આશ્રય અપાયો. સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે માનસિક રોગના ડોક્ટર સુનિલ સોત્રીય પાસે તેમની સારવાર ચાલુ કરાવી. કુસુમ દેવીમાં 3 મહિનાની સારવારમાં જ ઘણો ફેર પડ્યો. આખરે ઘણા સમય પછી મહિલાએ લુધિયાણાનું સરનામું આપ્યું. સ્વયંસેવકોએ લુધિયાણા પોલીસનો કોન્ટેક્ટ કરતા તેમના પરિવારને શોધી કાઢ્યા. પતિ ધીરજકુમાર કહેવા મુજબ તેમને 4 બાળકો છે અને 22 જાન્યુઆરીના રોજથી ગુમ થયા હતા. તેમને ત્યાં પોલીસ, ન્યૂઝપેપર તથા પોસ્ટર પણ બધે લગાવ્યા હતા. સેવાયજ્ઞ સમિતિએ પંજાબ पुलिसના સહયોગથી કુસુમ દેવીના પરિવારને ભરૂચ बुलावी मेड़ाप कराव्यो હતો. मैं धीरज कुमार बिहार का रहने वाला हूँ. लुधियाना में प्राइवेट नौकरी करता हूँ. हमारी पत्नी गुम हो गई थी. मैंने बहुत ही कोशिश किया. मैं तो निराश हो गया था, मगर हिमांशु भैया के चलते मेरे को एड्रेस पूछते पूछते, और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ, फिर भी वो हमारे भगवान के रूप ही थे, जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज करवाए और बोलने का साहस दिया. उन्होंने एड्रेस बताई. फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रेफरेंस दिया. उन्होंने आने का भी और जाने का भी, और मुझसे खाना भी खिलवाया और बहुत ही
ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है। अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ। और ગત ડિસેમ્બર મહિનામાં ઉસ્મી દેવી તરીકે બેન એક વાગરા બાજુ કંઈક એમનો એક્સિડન્ટ થવાથી ત્યાંથી આશરો માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે, પણ તેની સારવાર ત્યાં થઈ શકી નહીં કારણ કે એ મેન્ટલી ડિસેબલ હતા અને કોઈ સમજી નહીં શકતા હતા. ત્યાર પછી સિવિલમાંથી અમે એમને આશરો માટે અમારા સેવા યજ્ઞના અનાજ ગરદાઘરમાં લઈએ. શરૂઆતમાં જ્યારે અમે એનું કાઉન્સેલિંગ કરી કે વાત કરીએ કશું જ જવાબ કે કશું જ નહીં આપતા, તો અમે ઘણીવાર એમની કોશિશ કરાઈ કે ભાઈ એ પથારીવશ ફ્રેક્ચર થવાને કારણે પથારીવશ થઈ ગયા તો તેની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરે, પણ એ પોતે રેડી નહીં હતા. આથી અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિલ સોરતિયા સાહેબના અંડરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ. ધીરે ધીરે 2-3 મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માંડ્યો, સમજવા માંડ્યા અને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ, મારે ટેમ્પામાં બેસીને જવું છે, બસ એટલું જ કહીને રડતા હતા. પણ એમને જે શરૂઆતમાં બધા કોન્ટેક્ટ નંબર આપ્યા એ બધા ખોટા અને એડ્રેસ પણ ખોટા હતા. છેલ્લે એક એમને એવું એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની, શેરપુરા, લુધિયાના. એટલે અમે નેટ પર નાખ્યું તો ચેક કર્યું કે આ પરફેક્ટ છે, તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો એમને તરત જ અમને બીજે દિવસે એમના પરિવાર જોડે અમારો કોન્ટેક્ટ કરાવી આપ્યો. ભરૂચમાં પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની માહિતી આપવામાં આવી. ભરૂચમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા માટે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન થયું. પત્રકાર પરિષદ સહાયક ભવિષ્ય નિધિ આયોગની પ્રાંતીય કચેરી ખાતે યોજાઈ. ક્ષેત્રીય આયુક્ત અધિકારી ધનવંતસિંહે અધ્યક્ષતા કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો હેતુ દેશમાં રોજગારનું પ્રમાણ વધારવાનો છે. આ યોજના અંતર્ગત નવો કર્મચારી ભરતી કરનારા રોજગારદાતાઓને ભવિષ્ય નિધિ પીએફ યોગદાનમાં સરકાર તરફથી સહાય આપવામાં આવે છે, જેમાં નોકરીદાતા અને રોજગાર મેળવનાર બંનેને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે, જે સહિતની માહિતી આપવામાં આવી હતી. भारत सरकार ने प्रधानमंत्री विकसित भारत रोजगार योजना लागू की है, जिसका मुख्य उद्देश्य है नए रोजगार के अवसर सृजित करना और रोजगार में स्थिरता लाना. ये स्कीम की अवधि 1 अगस्त 2025 से 31 जुलाई 2027 तक है. 2 वर्ष के लिए स्कीम रहेगी. स्कीम के 2 पार्ट हैं. पार्ट ए में जो बेनिफिट है वो नए एम्प्लॉयज़ के लिए है. जो भी नया एम्प्लॉय ज्वाइन करेगा 1/8/2025 के बाद और उसको पीएफ की मेंबरशिप मिलती है, तो ऐसे एम्प्लॉय को सरकार की तरफ से 1 माह का वेतन दिया जाएगा. ये राशि 2 किस्तों में दी जाएगी. पहली जो इंस्टॉलमेंट है वो 6 महीने की सर्विस के बाद मिलेगी और दूसरी किस्त 12 महीने के बाद मिलेगी. इसी तरह स्कीम बी में जो इंसेंटिव है वो एम्प्लॉयर्स के लिए है. अगर एम्प्लॉयर नए एम्प्लॉय हायर करता है या फिर रीज्वाइन उसके यहाँ पे ज्वाइन करता है और उसके कारण उसके रोज़गार में वृद्धि होती है, तो ऐसी स्थिति में अगर 50 से कम वाले संस्थान हैं उसमें अगर 2 की वृद्धि होती है या 50 से ज़्यादा वाले प्रतिष्ठानों में अगर 5 से ज़्यादा की वृद्धि होती है, तो ऐसे महीनों में एम्प्लॉयर को भी सरकार की तरफ से इंसेंटिव मिलेगा. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ વિમલકાંત જેઠવા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય થયો હતો. આજે વર્ષ 2025-26 માટે એઆઈએના નવા પ્રમુખ તરીકે વિમલકાંત જેઠવાની જાહેરાત કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ, હસમુખ પટેલ, મહામંત્રી નિલેશ પટેલ, ખજાનચી ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી PR રાવ, ભરત પટેલની નિમણૂક કરવામાં આવી છે. વર્ષ 2025-26 અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની આજે જે પ્રથમ મિટિંગનું આયોજન થયેલું હતું, તેમાં સર્વાનુમતે જે મને પ્રેસિડેન્ટનું દાયિત્વ સોંપવામાં આવેલું છે એ અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું અને આવનાર દિવસોમાં વસાહતને જે કંઈ બી અટકેલા પ્રશ્ન છે, એન્વાયરમેન્ટ હોય કે ટ્રાન્સપોર્ટના ઘર હોય કે હાઉસિંગમાં બી કોઈ પ્રશ્ન હોય, તેના ચોક્કસ અવિરતપણે અમે સોલ્વ કરીશું અને આવનાર દિવસોમાં સૌ સાથે મળી અને એસ્ટેટનો સર્વાંગી વિકાસ થાય એ અમારા સૌ પ્રથમ પ્રયત્ન રહેશે. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂપિયા 21.95 લાખના સીસાની ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે શહેર B ડિવિઝન પોલીસ મથકના સીસાની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ફિરદોસ અલી ઉર્ફે બ્લેક ટાઈગર મોહમ્મદ અલી ખાન રહેઠાણ અંસાર માર્કેટ ઘર પાસે હાજર છે. બાતમી આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂપિયા 21.95 લાખના સીસાની ચોરી થઈ હતી, જેમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ અંજુમન હાઈસ્કૂલનું છાત્રા કલા મહાકુંભમાં ઝળકી. ભરૂચની ગાત્રી સ્કૂલ તવરા ખાતે કલા મહાકુંભ યોજાયો હતો, જેના અંતર્ગત એક પાત્રીય અભિનયમાં અંજુમને તાલીમ હાઈસ્કૂલ મોહમ્મદપુરા રોડ ભરૂચ શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થીની બલોલ સહેમીના સાબિર તાલુકા કક્ષાએ પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખ અબ્દુલ રહીમ શેખ, સેક્રેટરી અયુબ પટેલ, આચાર્ય અઝીઝ પટેલ તેમજ સારા પરિવાર તરફથી વિદ્યાર્થીની સહેમીનાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ભટકોદરા ગામે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું. તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે, જેમાંથી મહત્વના શીતળા સાતમ પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજ વિતરણના કાર્યક્રમનું આયોજન થયું. ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા, તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજે શીતળા સાતમ નિમિત્તે અમારા ભટકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું, જેમાં મારી બહેનો, આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજની કીટનું વિતરણ કરેલ છે. અને એ જોતાં આજે અમારે ભટકોદરા ગામના 180ના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે. ભરૂચના મેઘરાજાના ઓટલા પર ભજનની રમઝટ જામી. ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા મોટા ભોયવાડ ખાતે અમાસે મેઘરાજાની માતની પ્રતિમા બનાવી વિધિવત સ્થાપન કરાયું હતું, જે બાદ નાગ પાંચમે મૂર્તિને સફેદ રંગ કરી તૃતીય સ્વરૂપ આપવામાં આવ્યું. મંગળવારે રાતે મેઘરાજા સ્થાપન સ્થળે ભજન સંધ્યા આયોજિત કરાઈ. નિપન નગર ભજન મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. દહેજ ભરૂચ 4 લેન રોડ પ્રોજેક્ટના શંકાસ્પદ સળિયાના જથ્થા સાથે એક ઇસમ રૂપિયા 8.73 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો. ભરૂચ એસઓજીની આઈસર ટેમ્પો દહેજ ભરૂચ રોડ ઉપર વેસદરા ગામ નજીકથી શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરી વિલાયત વાગરાથી અમદાવાદ જવાનો હોવાની બાતમી મળી હતી. માહિતી આધારે વિલાયત ચોકડી પાસે વોચમાં આઈસર ટેમ્પો ચેક કરતા તેમાં લોખંડના સળિયા કુલ વજન 15,450 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, જેનું ખરીદ બિલ કે આધાર પુરાવા નહીં હોવાથી રૂપિયા 4.63 લાખનો જથ્થો ટેમ્પો મળી કુલ 8.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે અમદાવાદના ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ભાટીની અટકાયત કરાઈ હતી. ભરૂચ શહેર મોચી સમાજ ભજન મંડળ દ્વારા ભજન આનંદ મહોત્સવનું ગુરુવારે શીતળા સાતમે આયોજન. ભરૂચ નિર્મળ ગંગા હોલ ખાતે શ્રાવણ સુદ સાતમ ગુરુવારે ભજનનું આયોજન કરાયું છે. ઘણા વર્ષોથી ચાલતા અખંડ કીર્તન મુજબ સવારે 8 કલાકે શરૂ થઈ રાતે 12 કલાકે પૂર્ણ થશે. ભજનમાં સ્વાભાવિક ભક્તો તથા મોચી સમાજના ભાઈ બહેનોને પોતપોતાના ભજન મંડળ સાથે પધારવા પ્રમુખ રાજેશ ચૌહાણ, ગણપતભાઈ, સુરેશ ચૌહાણ, રમેશ સોલંકીએ આમંત્રણ પાઠવ્યું છે. મોચી જ્ઞાતિનું ગૌરવ એવા તબલાવાદક મિનેશ ચૌહાણ તથા નામાંકિત કલાકારો ભજનનો કાર્યક્રમ રજૂ કરશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં જ હાઈમાસ્ટ કૌભાંડનો વિપક્ષનું આક્ષેપ. વોર્ડ નંબર 6 માં મંજૂર 14 હાઈમાસ્ટમાં 5.60 લાખની ગરબડનો આરોપ. મંજૂર 12ના સ્થાને 10 મીટરના નખાયેલા 6 હાઈમાસ્ટ વિપક્ષની મુલાકાત પહેલા કાઢી લેવાયા. હરિયાણાના શાહરૂખે ઘાસની ઘાસડીઓની આડમાં કન્ટેનરમાં ભરાવેલ રૂપિયા 24.79 લાખના દારૂ સાથે ડ્રાઈવર ઝડપે. અંકલેશ્વર પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી દારૂનો ટોટિંગ જથ્થો ઝડપી પાડ્યો. કન્ટેનર ડ્રાઈવરને ખેપ મારવાના મળવાના હતા 57,000.
શાહરૂખ સહિત 4 વોન્ટેડ. ભરૂચના તવડા બાદ હવે બોવડા દ્વારા અંકલેશ્વરના કોસંબડીનો વિકાસ કરાશે. બોવડાની 29મી બોર્ડ બેઠકમાં 5 ટીપી અને 4 તળાવના વિકાસ માટે ₹45 કરોડ મંજૂર. ચેરમેન અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બોવડાની બોર્ડ બેઠક. અંકલેશ્વર એર સ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ. ગુજરાતનો 5મો સૌથી લાંબો રનવે ₹1.5 કરોડમાં તૈયાર. એર સ્ટ્રીપની 2135 મીટર લંબાઈ અને 45 મીટર પહોળાઈ. શરૂઆતમાં એર સ્ટ્રીપ નાના પેસેન્જર એરક્રાફ્ટ અને કાર્ગો ફ્લાઇટ્સને હેન્ડલ કરવા માટે સજ્જ કરાશે. એટીસી ટાવર તૈયાર થયા પછી બોઈંગ કાર્ગો એરક્રાફ્ટ સાથે લેન્ડિંગ અને ટેકઓફ પરીક્ષણો કરાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.